હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અન્નપૂર્ણા રસોઈ। આજે આપણે રસોઈમાં બનાવીશું દાલ ખીચડી। આ ખીચડી દરેક ગુજરાતીઓની ફેવરેટ હોય છે અને હેલ્ધી અને સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે ખીચડી ખૂબ જ ટેસ્ટી હોય છે। તો ચાલો આપણે બનાવીએ દાલ ખીચડી। તો ખીચડી બનાવવા માટે આપણે લઈશું 1 બાઉલ ચોખા, છોળાવાળી મગની દાળ, પીળા મગની દાળ અને તુવેરની દાળ। કુકરમાં 1 ચમચો તેલ નાખીશું। તેલ ગરમ થઈ જાય એટલે 1 ટીસ્પૂન રાઈ નાખીશું, સાથે સાથે 1 ટીસ્પૂન જીરું અને સાથે 8 થી 10 લીમડીના પાન, સાથે અંદર ખાંડેલું લસણ ઉમેરીશું। જે આપણે ચોખા લીધેલા હતા તેને ધોવી લીધેલા છે, અંદર ઉમેરીશું। સાથે સાથે જે દાળ લીધી હતી તેને ઉમેરી દઈશું। બધું સારી રીતે મિક્સ કરી લઈશું। સ્વાદ પ્રમાણે મીઠું અંદર ઉમેરીશું, અડધી ચમચી હળદર પાવડર અને 3 કપ જેટલું પાણી ઉમેરીશું। સાથે અંદર 1 ચમચી ઘી ઉમેરી દઈશું અને 3 સીટી આવે ત્યાં સુધી કૂક કરી લઈશું। એક પેન લઈશું, તેમાં 1 ચમચો તેલ, 1 નાની ચમચી જીરું, 1 નાની ચમચી રાઈ, બધું સરસ રીતે મિક્સ કરી લઈશું। અડધી ચમચી હિંગ ઉમેરીશું અને 4 કાંદા લીધેલા છે તેને ઝીણા સમારીને અંદર એડ કરીશું। સરસ રીતે મિક્સ કર્યા પછી આદુ, લસણ અને મરચાંની જે પેસ્ટ છે તેને ઉમેરીશું। સાથે સાથે 4 નાના ટામેટાં લીધા છે, જેને નાની સાઈઝમાં કટ કર્યા છે તેને ઉમેરી દઈશું। અડધી ચમચી હળદર પાવડર ઉમેરીશું, અડધી ચમચી ધાણા જીરું પાવડર ઉમેરીશું, મીઠું સ્વાદ પ્રમાણે, અડધી ચમચી ગરમ મસાલો, થોડું 2 ચમચા જેટલું પાણી ઉમેરીશું, 1 ચમચી કશ્મીરી લાલ મરચું, 5 મિનિટ માટે ઢાંકણ ઢાંકીને કૂક થવા દઈશું। 5 મિનિટ થઈ ગઈ છે, ઢાંકણ ખોલી નાખીશું। હવે આપણે એની અંદર ખીચડી ઉમેરીશું। બધી ખીચડી ઉમેર્યા પછી સરસ રીતે હલાવી લઈશું। ખીચડી મિક્સ સરસ રીતે થઈ ગઈ છે। હવે આપણે વઘાર કરીશું। 1 નાનું પેન લઈને તેમાં 1 ચમચો તેલ ઉમેરીશું, સાથે સાથે 1 ચમચો ઘી ઉમેરીશું, 2 ચમચી જીરું અને અડધી ચમચી હિંગ નાખીશું। થોડીક લસણની કળી ઝીણી સમારેલી છે, 2 લીલા મરચાં, 2 લાલ વઘારના મરચાં, 1 તજપાત્રો અને 8 થી 10 કળીના પાન છે જે વઘારમાં ઉમેરી દઈશું।
વઘાર હલાવી દઈશું. 1 ચમચી ભરીને કશ્મીરી લાલ મરચું. હવે આ વઘારને આપણે ખીચડીમાં ઉમેરીશું. બધું સરસ રીતે મિક્સ કરી લઈશું. એક લીંબુનો રસ મેં કાઢીને લીધો છે, તે ઉમેરી દઈશું. થોડા લીલા ધાણાના પાન, બધું સરસ રીતે મિક્સ કરીને સ્વાદિષ્ટ અને હેલ્ધી ખીચડી આપણી તૈયાર છે. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક કરો અને મારી ચેનલ અન્નપૂર્ણા રસોઈને સબસ્ક્રાઈબ કરો. સાથે સાથે બેલ આઇકનને ક્લિક કરો, જેથી મારી નવી રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે.